એકતા વિદ્યાલયમાં નોટબુક વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીનીઓનો સન્માન સમારોહ યોજાયો। એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સામાજિક કાર્યકર અને ખેડૂત અગ્રણી અરવિંદસિંહ રણા, રશીદ ખુશાલભાઈ, શાળાના ટ્રસ્ટી હાફિઝભાઈ શેખ, ઇલિયાસ ઘીવાળા, સૈયદ જૈનુદ્દીન તેમજ યોસીના મેડમ અને સિરીન મેડમ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટીઓના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી ખાસ સન્માનિત કરવામાં આવી હતી। શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। હું અરવિંદસિંહ રાણા, અધ્યક્ષ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને પોલ્યુશન કંટ્રોલ એસોસિએશન। આજરોજ એકતા વિદ્યાલય ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે મારું જે સન્માન કરવામાં આવ્યું તે બદલ એકતા વિદ્યાલયના ટ્રસ્ટીગણનો ખરેખર આભાર માનું છું। અમારો ધ્યેય એક જ છે કે આ સ્કૂલમાં ભણતા બાળકો સારું શિક્ષણ મેળવે અને આ સ્કૂલ ઉત્તરોત્તર પ્રગતિ કરી અને ગુજરાતની ભરની સ્કૂલ બની રહે એવી અમારી એક અપેક્ષા છે। સાથે સાથે આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે જેઓ 1 થી 8 ધોરણ આ સ્કૂલમાં ચાલે છે અને શિક્ષકગણ અને ત્યાં ટ્રસ્ટીગણ સારી રીતે એક સેવા આપી રહ્યા છે, એવા સેવાના અનુસંધાનમાં આજરોજ મારા સાથી રશીદભાઈ ખુશાલ તથા મારા તરફથી અને હાફિઝભાઈ તરફથી પણ જે સહકારથી અમે જે આ નોટબુકો લાવીએ છીએ અને ખરેખર જે 500 છોકરાઓ જે ભણે છે તે દરેક છોકરાઓને દરેક વિષય દીઠ અમે નોટબુક આપેલી છે અને આગામી સમયની અંદર પણ કદાચ અમારી સહાય જોઈતી હશે તો અમે એને પણ પૂરી કરીશું। અંતે આજે જે પ્રોગ્રામને સફળ બનાવ્યો તે બદલ હું અને ટ્રસ્ટીગણ અને અહીંના જે ટ્રસ્ટી જે ભાઈ હાફિઝભાઈ અને જે જૈનુદ્દીનભાઈ અને ઇલિયાસભાઈ મુસાજીનો હું ખરેખર આભાર માનું છું અને ખરેખર મારું જે સન્માન કર્યું અને મને જે બોલવાનો મોકો આવ્યો તે બદલ આ શાળાનો ખૂબ ખૂબ અભિનંદન। આ સારા ઉત્તરોત્તર પ્રગતિ કરી અને પ્રગતિના સોપાન સર કરે તેવી અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત।